સાધકનું જીવન એટલે યુદ્ધનું જીવન. જેટલું યુદ્ધ ઊંડાણ તેટલો સંબંધ વધુ વધે, અથવા જેટલું યુદ્ધ ભારે તેટલી આંતરિક પ્રીતિ ખૂબ પાકી થાય. આજે થોડીક વાતો કરું, જે પ્રસંગો કહું, થ્રુઆઉટ લાઈફ 365 દિવસ આવતી દીપોત્સવીએ જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે હું તમારા ફેસ તરફ જોઉં ત્યારે મને એમ લાગવું જોઈએ કે મેં આ કથા વાર્તા ગોષ્ઠીને વિચારી છે, સ્વાધ્યાયી બનીને, ભજનિક બનીને પ્રાર્થના સ્વરૂપે માગીશ. સાધકના જીવનમાં સૌથી કોઈ મોટું આંસુ હોય એ છે સંબંધ, જમા પાસો. સયાજીરાવ ગાયકવાડના પેલેસમાં સોનાની તોપો છે જ, 100 પેઢી ખૂટે એવું નથી. આંખે જોયેલી વાત છે, હું ભણતો હતો ત્યારે. એમ આપનું કોઈ જમા પાસું હોય તો ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી 1, અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના 2, ગુણાતીત પુરુષનો યોગ અને જીવન મુક્તોની સેવા, જીવન મુક્તોનો સહવાસ. આ એક આપણા જીવનનું સૌથી સર્વોત્તમ જમા પાસું છે. જે જમા પાસાની હું વિચાર તમારી આગળ મૂકું છું, એ જમા પાસું અબજો માટે હજુ અચિંત્ય જ રહ્યું છે. ખાલી કાલ્પનિક અવસ્થામાં જ રહ્યું છે. પ્રભુએ એક સાઈડે જ્યારે સુંદર જમા પાસું આપણને આપ્યું ત્યારે શા માટે એના વિચારમાં ન રહેવાય? કાકાજી વર્ષો પહેલા વાત કરતા હતા, પ્રારંભ એ જ પૂર્ણાહુતિ. ભગવાન સ્વામિનારાયણે વતનાથમાં લખ્યું, અમારો સંબંધ એ જ પરમ પદ, પરમ કલ્યાણ. આપણે 1 વર્ષમાં આવતી સાલ તમારા મુખારવિંદ જુદા જોવા છે. હું જે વાત કરું છું, ન દેહના રોગ, ન ધનના રોગ, ગ્રહસ્તો બી, ન મનના રોગ. આ વાતમાં જ્યારે તમારી ચાંચ ડૂબે, અથવા આ વાતમાં જ્યારે વિશ્વાસપૂર્વક એનું મનન ચિંતન થાય, અથવા આ વાતમાં તમારા મન બુદ્ધિ સ્થિર થાય, એટલે ત્રણેય રોગનો ભાર ખતમ થઈ જાય. અવિશ્વાસ એના જેવો કોઈ ભયંકર પાપ નથી કે આ સંબંધનું એ જમા પાસું અને ક્યાં અંતરની ગટરનું એ ગંદુ પાસું. ગંદુ પાસું એટલે માયિક પાસું. માયિક પાસું એટલે રજોગુણ, તમોગુણ, સત્વગુણનું પાસું. આપણું જમા પાસું એવું છે જે નિરંતર વૃદ્ધિને પ્રમાણે સંબંધ કરાવે. ધરતી પર એ જેવું કોઈ પુણ્ય જ નહીં, એ જેવું કોઈ ફળ જ નહીં. એવો આપણો અદ્ભુત સંબંધ છે. એ જેવું કોઈ પુણ્ય નહીં, એ જેવું કોઈ ફળ નહીં, અને એ જેવો કોઈ આનંદ નહીં. કથા વાર્તા કરવી એક સાધના છે. આપણે બીજાને ગોષ્ઠી કરીએ છીએ પોતાની સાધના આગળ વધારવા માટે, નહીં કે સારાભાઈ થવા માટે. ગોષ્ઠી કરવી જોઈએ જ.
પોઝિટિવ વાતો બોલવી જોઈએ જ. સંબંધ અને સારાભાઈપણું બે શબ્દ કેટલા બધા અનંત માઇલના છૂટા છેડા જેવા લાગે. ક્યાં પ્રભુનો સંબંધ અને ક્યાં ક્ષુદ્ર જીવોની સારાભાઈ સારપની સસારપની વૃત્તિ. જીવ બિચારાને ખબર જ નથી કે હું કોણ છું, કેવો છું, છતાં એ ડાળપણ ને ભોરપણમાં રાચી દુઃખી થઈને મરી જઈ રહ્યો છે. હું પ્રસંગ કહી દઉં, ડાપણને ભોરપણથી મરવું નથી, જીવવું છે. માણસ એક ડાપણથી અભાવ લે છે, બુદ્ધિના ડોરથી અભાવ લે છે, અને ભોળપણ એટલે સૂજ વગરનો માણસ, એનો ભોળો કહેવાય. એ સૂજ વગર અનસૂજ માણસ અભાવ લે. બંને વસ્તુ નકામી છે. ભોળો માણસ એટલે જેનામાં સૂજ ઓછી છે. ભોળો માણસ એટલે એને શું બોલવું, શું જોવું, શું સાંભળવું એને ખબર જ ન હોય. ભોળો માણસ ઘણી વખત બહુ વાક ચાતુર્ય બહુ હોય, પણ એની ગુનાધિત બેંકમાં માઇનસમાં જ જમા થતું હોય. એક અનસૂજ વ્યક્તિ એટલે ભોળપણ. છજુ જ નિરંતર કર્યા કરે, પોતાની સારપનું પોષણ જ કર્યા કરે, નમડાપણ. ગુનાદાંશને બે રોગ ભયંકર ગણ્યા છે, અને બંને પાપમાંથી નીકળવા માટે ભૂલકોના માર્ગે ચાલનાર એવા ભગવતીના પ્રસંગની ખૂબ જરૂર છે. પ્રસંગ વિચારજો. સલાડની ધરતી પર સ્વામીજી એક ઘરમાં પધરામણી કરી રહ્યા હતા, મારો હાથ પકડીને. હું યુવક હતો. બાજુમાં જ એક વર્તનિયા શું કહેવાય આપણે ગામમાં, શાસ્ત્રીજી મહારાજ સલાડના મંદિરમાં આવે ત્યારે એ મંદિર વાળી જાય, આગલો ચોક સાફ કરી જાય, બાવન બધું ઉતારી જાય, સાફ સફાઈ કરે. તે સ્વામીજીને યાદ એક લીટી યાદ, દરેક પ્રસંગની પાછળ એક લીટી યાદ રાખવાની છે. પ્રસંગ સામાન્ય છે, રહસ્ય અસામાન્ય છે. પ્રસંગની પાછળ અસામાન્ય રહસ્ય છુપાયેલું છે, એ આપણે નથી સમજી શકતા. એ આપણું ભોળપણ છે, કાડાપણ છે. અને એ પાપમાંથી આપણે જલ્દી બહાર નીકળવું છે. સ્વામીજી મને કહ્યું કે જો આ શાસ્ત્રી માંગનો પ્રસાદીનો સેવક છે, તો ઘરમાં જઈને એને કહ્યા હો કે જોગી પધરામણી આવ્યા છે. એટલે હું તો ભાગ્યો. સ્વામી પેલા બાજુના ઘરમાં, પેલાના ઘરમાં જઈને પેલો તો ઉકો ટટકારે. સ્વામી બાપા આવ્યા છે, બાપા આવ્યા છે, અહીં પધરામણી આવવું છે. પાસે જઈને ઉકલું ફેંકી દીધું. કે શું પાથરું, મારા ઘરમાં કશું છે નહીં. કાંઈ ના હોય કશું વાત, કોઈ વાંધો નહીં. જે હોય તે ચાદર હોય તો ચાદર. મને ગોદડા છે, પણ અમારા ગોદડા કેવા ના પથરાય. મેં કોઈ એકાદ રૂમાલ છે, રૂમાલ? તો કે હા, એક રૂમાલ પડ્યો છે, ધોયેલો છે, પાથરી દે. મેં એવું કહેનાર માણસને ખબર જ છે કે તારા ઘરમાં કશું નથી, પણ તારે શાસ્ત્રી બા સાથે સંબંધ છે એટલે તારા દર્શન કરવા આવે છે. સ્વામી કે આપણે દર્શન કરવા છે, એને કહો જવું છે. શબ્દ મહત્વનો છે, સંબંધ. આપણું જમા પાસું અદભુત છે. બસ મહિમાની આપણને ખબર છે, પણ ચિંતન નથી. અને મહિમાનું ખરેખર ચિંતન કર્યું હોય, એ વાણીનું ખરેખર ચિંતન કર્યું હોય તો એ પછે.
તો મહિમાનો સ્વાદ હૃદયને વિશે પ્રગટે. સંબંધ છે ત્યાં દેશકાળ ન હોય. ભગવાનનો સંબંધ તો બીજી બાજુ દેશકાળ ન હોય. ભગવાન સ્વામિનારાયણની વાણી મને આ સંપ્રદાય ગમેલો એના કારણ ત્રણ જ કારણ એમાં ભગવાન સ્વામિનારાયણના વરદાન. કરોડો વિષયનું દુઃખ એને લેવું છે, આપણે આપવું છે ક્યાં? આટલો જ પ્રશ્ન છે. એને તો લેવું જ છે. આપણે ખરેખર દિલથી માનીએ છીએ ને લેવું છે, બસ પ્રશ્ન આટલો છે. સ્વામીજી તો આવ્યા ને બેઠા, મોટા સ્વામી ગરમ થયા. પાછળ નથી, સૂઝ પડતી નથી, દ્રષ્ટિની વાત કરું છું. ભેગો રહ્યો, ખ્યાલ નથી આવતો,